વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ રામનગરમાં હાલમાં રસ્તાનું નવીનીકરણ કરવાની કામગીરી નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે અને તેનો કોન્ટ્રાક્ટ વલસાડના કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે, પરંતુ કામ કરવામાં ગોબાચારી આચરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, ત્યારે અધિકારીઓ તપાસ કરાવવાનું રટણ કરી રહ્યા છે। નવસારીના વિજલપુર વિસ્તારમાં રામનગર વિસ્તાર આવેલ છે। આ વિસ્તારમાં હાલમાં જ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ડામરના રસ્તા પર રીકાર્પેટિંગની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરીમાં પહેલા તો કોન્ટ્રાક્ટર દ્વારા થોડું કામ કરી 3 થી 4 દિવસ કામ બંધ કરી દેતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, તો ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું, પણ કામમાં વેઠ ઉતારવામાં આવ્યો હોય તેવી કામગીરી કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે। તમારું નામ? પ્રદીપ। અરે રામનગરમાં જેવો એમ રોડ બનવું જોઈએ તેવો રોડ નથી બન્યો, ખાલી કપચી ને ઉપર ખાલી ડામર ને બધું નાખીને નીકળી ગયા તેવું લાગતું હશે। જેવું એમ રોડ વિશ્વ જેવું જોઈએ તેવો છે નથી, જેમ લાગવું જોઈએ કે રોડ બનેલો છે પણ તેવું બન્યો નથી રામનગરમાં। રામનગર વિસ્તારમાં રસ્તામાં ડામર ઓછો વાપરી ફિનિશિંગ વગર કામગીરી કરવામાં આવી હોય તેવું ભાસી રહ્યું છે અને હજુ ફાઇનલ કોટિંગ કરવાનું કામ પણ બાકી છે, ત્યારે નવસારી વિજલપુર પાલિકાના અધિકારી દ્વારા આ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે પાલિકા કર્મચારીઓ સાચું બોલે છે કે સ્થળ પરની આ તસવીરો ખાલી એસી ચેમ્બરમાં પબ્લિક પૈસાનો પગાર લઈ બેસવાનું પણ પ્રજાના કામ માટે જરા પણ તસદી ન લેવી તે કેટલું યોગ્ય છે? S24 દ્વારા ચીફ ઓફિસરને જણાવવામાં આવતા તેઓએ શું કહ્યું આવી સાંભળીએ। નવસારી શહેર અને એની અંદર વિજલપુર શહેર તેમજ 8 ગામો આ બધામાં વિકાસના કામો હાલ ચાલી રહ્યા છે અને વિવિધ એજન્સીઓના ટેન્ડરો મંજૂર કરી અને વર્ક ઓર્ડરો આપવામાં આવેલા છે। એ પૈકી જે રામનગર વિસ્તારનું તમે કામ જે કહો છો એના માટે અત્યારે કોઈ રજૂઆત મળેલી નથી, પરંતુ દરેક કામો ઉપર એન્જિનિયર રહે છે, વિવિધ પ્રકારના સેમ્પલો લેવામાં આવે છે અને સેમ્પલો પ્રયોગશાળામાં ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવે છે। એટલે એવું કોઈ કામ ક્ષતિયુક્ત છે એવું એમનેમ કહી શકાય નહીં, પરંતુ તેમ છતાં આપની રજૂઆત છે તો અમે એન્જિનિયરને મોકલી કન્સલ્ટન્ટને પણ મોકલી અને ચકાસણી કરાવશું અને જો કસૂર દેખાશે તો ફરીથી કરાવશું। રસ્તા બાબતે આ કોન્ટ્રાક્ટરને અન્ય રસ્તાઓ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, ત્યારે એક રસ્તો હજુ પૂરો નથી થયો, ત્યાં અન્ય રસ્તાઓ ક્યારે અને કઈ ગુણવત્તાથી બનાવશે તે તો જોવું રહ્યું, પણ આ રામનગરના રસ્તાની કામગીરીમાં અધિકારીઓ આરસ ખંખેરી નક્કર કામગીરી કરે તે જરૂરી બન્યું છે। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।